એક તો તમે રાજસ્થાન જુઓ, મધ્યપ્રદેશ જુઓ અને ગુજરાત જુઓ. વસ્તીમાંય ગુજરાત આગળ છે અને તમે અહીંયાની ગવર્મેન્ટ મેડિકલો કેટલી છે અને ગુજરાતની ગવર્મેન્ટ મેડિકલો કેટલી છે એ જુઓ. ત્યાર પછી આ જીમરમાં પણ આટલો બધો વધારો એ અમને માન્ય નથી એક વાલી તરીકે, અને પોસાય તેવું એવું પણ નથી લાગતું. ના, આવું તો ન જ થઈ શકે ને. માનો ને કે 15 લાખ રૂપિયા ફી ભરવાનો કોઈને કેની પાસે એવું હોય? મિડલ ક્લાસ, ગરીબ વર્ગ, એવી એટલા પૈસા તો કોઈ પાસે છોકરાને ભણાવવા પાછળ હોતા નથી. આમ જોઈએ તો જ્યારથી નીટનું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી જ આ ચર્ચાયું છે. એમાં એક સ્કેમ ઢાંકવા માટે બીજો સ્કેમ ઊભો કરે છે. એવી જ રીતે ગુજરાત સરકારે પણ જે ફી વધારો કરી એમાં નોમિનલ વધારામાં ઘટાડો કરી જે ડિસ્કાઉન્ટ આપ્યું છે કે 2 ભાગ કરી નાખ્યા છે, અને પ્લસ જે સીટું પણ ઘટાડી છે એમાં પણ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના બાળકોને બહુ તકલીફ છે, અત્યારે નુકસાની છે. અને ભવિષ્યમાં એવું પણ થશે કે ગરીબ વર્ગના ઘરમાંથી કોઈ ડૉક્ટર દીકરો અથવા દીકરી નહીં બની શકે. પહેલાં તો સરકારને એક નિવેદન છે કે સરકાર જે આ સામાન્ય જનતાને એવું કહી અને ભરમાવી રહી છે કે અમે લોકો ફી ઘટાડો કર્યો છે, તો ઘટાડો નથી કર્યો. પહેલાં જે ફી હતી એના કરતાં પણ હજુ ફી વધારે છે. એટલે પહેલી માંગ એ છે કે અમને પહેલાં સામાન્ય ફી વધારો તો એ પાછો ખેંચવામાં આવે. 17 લાખમાંથી 12 લાખ, અને એને જે 5.50 કરી હતી એમાંથી 3.75 કરી છે એ નહીં, પરંતુ પહેલાંની ફી અમને ફરીથી પાછી આપવામાં આવે. અને બાકી એને જે કેન્દ્ર સરકાર રહી એ GMERS કોલેજોની 60% જે ખર્ચો છે એ કેન્દ્ર સરકાર ઉપાડે છે. તો આ કોલેજોની ફી રહી એ ગવર્મેન્ટ જેવી હોવી જોઈએ. એની જગ્યાએ પહેલેથી જ આટલી વધારે તો છે જ, અને મેનેજમેન્ટ કોટાની 9 લાખ ફીસ છે જ. તો એ આ વધારો કરે એ હવે પોસાય એમ નથી, અને શિક્ષણ વેચાઈ રહ્યું હોય એવું લાગે છે. અને બાકી હજી એક પણ માંગ છે કે 210 જે સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ ભરાવવા માંગે છે. એની જગ્યાએ સ્ટેટ કોટા થ્રુ પાછી ભરાય એવી પણ અમારી માંગણી છે.